ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 9માં યુનિટ નંબર 2 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. સ્ટાન્ડર્ડ 9 સામાજિક વિજ્ઞાન લેક્ચર યુનિટ નંબર 2 ની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ, જેની આજે આપણે વાત કરીશું. કોઈ પણ પાઠ જ્યારે સ્ટાર્ટ થાય એટલે પ્રસ્તાવનાને જાણવી અતિ આવશ્યક છે, કારણ કે પ્રસ્તાવના જ એ જ માહિતી બતાવે છે જે પાઠમાં રજૂ થતી તમામ બાબતોને આવરી લેતી હોય છે. ઓકે, તો આજે આપણે થોડી પ્રસ્તાવના વિશેની જ વાત કરીશું અને એકાદ ટૉપિક વિશેની થોડી માહિતી મેળવીશું. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ શું હતું, રશિયન ક્રાંતિ શું છે અને શા માટે થઈ હતી, એટલે કે એનો ઉદ્ભવ શું છે, એના વિશેની થોડી માહિતી મેળવીશું. એના પછીના લેક્ચરોની અંદર આપણે પાઠની સંપૂર્ણ માહિતી મેળવી લઈશું. ઓકે, તો પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની ભૂખને, પ્રદેશ લાલસાને તેમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને સંસ્થાનો સ્થાપ્યા હતા. એટલે કે પશ્ચિમ યુરોપના જે દેશો છે, આપણે જોઈએ છીએ યુનાઇટેડ સ્ટેટ, યુનાઇટેડ કિંગડમ વગેરે જેવા દેશો છે એ મહત્ત્વના દેશો છે, પશ્ચિમ યુરોપના શક્તિશાળી દેશો છે. આ દેશોએ એશિયા અને આફ્રિકા પર સંસ્થાનો સ્થાપ્યા. સંસ્થાનો એટલે શું? તો સંસ્થાનો એટલે સંસ્થાઓ સ્થાપવી, વેપાર અર્થ કરવા માટે, જેમ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી ને ભારતની અંદર, એવી જ રીતે આપણે એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપ્યા પશ્ચિમ યુરોપના દેશો. આ દેશોને માત્ર વેપાર કરવાની અવસ્થા નથી, વેપાર કરવાની જ માત્ર ભૂખ નહોતી, તેમને સામ્રાજ્યવાદની અને પ્રદેશ લાલસાની ભૂખ હતી. એટલે કે આ દેશોનું પ્રભુત્વ કેવું હતું કે જે તે દેશ પર સંસ્થાના સ્થાપવાની, એટલે સંસ્થા સ્થાપવાની, વેપાર કરવાનો અને જે તે દેશને બચાવી પાડવો અને જે તે દેશને પોતાનો બનાવે. જેમ ભારત દેશ ઉપર અંગ્રેજોએ રાજ કર્યું હતું, એવી જ આ પશ્ચિમ યુરોપના દેશોએ સંસ્થા સ્થાપી વેપાર કરી અને જે આજુબાજુના દેશો, પડોશી દેશો હતા, એમાં પ્રભુત્વ મેળવ્યું. ઓકે, તો સૌથી પહેલાં એશિયા અને આફ્રિકાના દેશો પર જઈને તેમને સંસ્થાનો સ્થાપ્યા પશ્ચિમ યુરોપના દેશો. ઓકે, પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધા શરૂ થઈ. એટલે કે એક દેશે બીજા દેશથી જોઈને અનુકરણ કર્યું. અનુકરણ કર્યા પછી તેમણે નક્કી કર્યું કે આપણે પણ એ દેશ ગુણ બીજા દેશો સાથે સંસ્થા સ્થાપશું, વેપાર કરીશું અને ધીરે ધીરે દેશને કોકળો કરી પ્રદેશ લાલસા મેળવીશું. એટલે કે સામ્રાજ્યવાદની ભૂખ હતી. સામ્રાજ્યવાદ એટલે કે શું? પોતાનો દેશ હોય, એના સિવાય બીજા ઘણા બધા દેશોનો, પ્રદેશો પોતાના નામે કરવા, એ પોતાનું સામ્રાજ્યવાદનો વિકાસ કરી કહીએ છીએ. એવી જ રીતે પશ્ચિમ યુરોપના દેશોએ એશિયા આફ્રિકામાં જઈને સંસ્થાઓ સ્થાપી. સંસ્થાઓના લીધે બીજા દેશોએ અનુકરણ કર્યું અને એમને પણ સ્પર્ધાઓ શરૂ થઈ. એટલે કે એ પણ એમના અનુકરણથી ચાલવા લાગ્યા અને એક દેશ બીજા દેશ સાથે સંસ્થાઓ સ્થાપવા લાગ્યા. પશ્ચિમ યુરોપના સંસ્થાના ભૂખ્યા દેશોએ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક આ ત્રણેય બાબતોનું પ્રભુત્વ મેળવ્યું. એટલે કે જે તે દેશમાં જઈ એમનો વેપાર ઠપ થઈ ગયો અને આ પશ્ચિમ યુરોપના દેશોએ સંસ્થાનો સ્થાપી અને પોતાનો વેપાર સરળ બનાવ્યો અને જે તે દેશની આર્થિક સ્થિતિ હતી એને નબળી કરતા ગયા, એમની સામાજિક સ્થિતિ હતી એને નબળી કરતા ગયા, સાંસ્કૃતિક સ્થિતિ હતી એને નબળી કરતા ગયા.
એટલે કે જે તે દેશના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક જે પરિબળો હતા એને નુકસાન પહોંચાડ્યું. માત્ર વેપાર નહોતા થતા, એમને તો શું હતું ભાઈ, સામ્રાજ્યવાદની ભૂખ હતી, પ્રદેશ લાલસા હતી, જેના લીધે તેમને ધીરે ધીરે જે તે દેશની આર્થિક સ્થિતિને નબળી કરી દીધી, ખોખલી કરી દીધી. સામાજિક અને સાંસ્કૃતિક આ તમામ પરિપેશો એટલે કે પરિબળોને તેમને નબળા કરી દીધા. એટલે કે દેશ માત્ર બીજા દેશ ઉપર જ નિર્ભર રહીને ચાલે એવું તેમને પશ્ચિમ યુરોપના દેશોએ આ દેશોની સ્થિતિ બનાવી દીધી. ઓકે, વિશ્વના રાજકારણમાં તેના એવા પરિણામો આવ્યા કે જેના લીધે પ્રથમ વિશ્વયુદ્ધ, રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વગેરે જેવા પરિબળોએ નિર્માણ પામ્યા, ઉદ્ભવ થયો. હવે પ્રથમ વિશ્વયુદ્ધ એટલે શું? તો નોર્મલી આપણે યુદ્ધ વિશે તો જાણીએ છીએ, એક રાજા બીજા રાજા સાથે, એક રાજ્ય બીજા રાજ્ય સાથે યુદ્ધ કરતું હતું, પરંતુ એ જે દેશની અંદર થતું એ જે તે દેશમાં જ થતું હતું. પરંતુ આ પશ્ચિમ યુરોપના દેશના સામ્રાજ્યવાદની ભૂખના કારણે, સંસ્થાનો સ્થાપવાના કારણે અને જે તે પરિબળોના નુકસાન પહોંચાડવાના કારણે પ્રથમ વિશ્વયુદ્ધની રચના થઈ અને રશિયાની અંદર બોલ્શેવિક ક્રાંતિ થઈ. આ બંને પરિબળો શું છે એના વિશેની પછી આપણે વાત કરીશું. પહેલાં જાણી લઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જે સંસ્થાનો સ્થાપ્યા હતા એના લીધે યુદ્ધ થયું હતું, એ સંસ્થાનો કયા દેશ સાથે સંકળાયેલા હતા એના વિશેની થોડી માહિતી મેળવી લઈએ. ઓકે, તો પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકાનો સંસ્થાવાદ આ પ્રથમ સંસ્થાવાદ ગણાય છે. જ્યારે સંસ્થાનો સ્થાપવાનું નક્કી કર્યું હતું પશ્ચિમ યુરોપે. તો પહેલો ટોપિક છે પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકાનો સંસ્થાવાદ. એટલે કે પશ્ચિમ યુરોપના દેશોએ એશિયા અને આફ્રિકાના જે પણ દેશો હતા એમના ઉપર તેમનું પ્રભુત્વ જમાવ્યું. એમાં એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. કયા? તો પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો અહીં બતાવેલા જ છે, મેં બુકની અંદર નથી બતાવ્યા પણ મેં તમને દર્શાવ્યા છે. ઓકે, તો યુનાઇટેડ સ્ટેટ, યુનાઇટેડ કિંગડમ, મેક્સિકો, કેનેડા વગેરે પશ્ચિમ યુરોપના દેશો તરીકે તેમની ગણના થાય છે. ઓકે, તો આ સ્ટેટ અને આ કિંગડમ જે યુનાઇટેડની અંદર રચના થયેલા દેશો છે એ દેશોએ એશિયાના જે દેશો હતા, એશિયામાં આપણે પણ આવીએ છીએ, પાકિસ્તાન આવે છે, જાપાન આવે છે, ચીન આવે છે, બાંગ્લાદેશ આવે છે વગેરે જેવા દેશો છે, એ દેશો ઉપર તેમને પ્રભુત્વ જમાવ્યું. એટલે કે સામ્રાજ્યવાદની ભૂખના કારણે તેમની સંસ્થાનો સ્થાપ્યા અને જે તે દેશમાં વ્યાપાર કરવા લાગ્યા. ઓકે, તો આ સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પાડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા નહોતા. એટલે કે બાજુના જે આજુબાજુમાં જે રાષ્ટ્રો આવતા હતા પશ્ચિમ યુરોપની આજુબાજુમાં, એ રાષ્ટ્રોને પણ આપણે નહોતા છોડ્યા. એટલે કે એમને પણ સંસ્થાનો સ્થાપી અને પ્રદેશ લાલસાના શિકાર બનાવ્યા હતા. ઓકે, તો તેમાં આવે છે નેધરલેન્ડ, બેલ્જિયમ, બરાબર, લક્ઝમબર્ગ, સ્પેન વગેરેનો કબજો હતો. એટલે કે નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ જે કહેવામાં આવે છે દેશ, એના ઉપર સ્પેનનો કબજો હતો. આ સ્પેન આ ત્રણેય દેશો ઉપર પ્રભુત્વ જમાવીને બેઠો હતો, સંસ્થાનો નાખીને બેઠો હતો. એટલે કે ત્રણેય દેશોના વેપાર કરવા માટેની પરવાનગીઓ લેવી હોય તો સ્પેન પાસે હતી. જેવી જ રીતે આપણા ભારત દેશની અંદર અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી હતી અને કંપનીના આધાર મુજબ આપણા દેશની આર્થિક સ્થિતિ નબળી કરી હતી અને તેમના નિયમો ઉપર ચાલવું પડ્યું હતું. એવી જ રીતે નેધરલેન્ડ, બેલ્જિયમ જે પશ્ચિમ યુરોપના દેશોના પાડોશી દેશો ગણાય છે, એમના ઉપર આ સ્પેનનો કબજો હતો. સ્પેન પણ પશ્ચિમ યુરોપમાં જ આવે છે, એમનો કબજો હતો, સ્પેનનું પ્રભુત્વ હતું. એટલે કે આ દેશોને જે પણ નવા નિયમોનું આધીન રહેવું હોય તો સ્પેન ઉપર આધાર રાખવો પડતો હતો. પાછળથી કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા. ફ્રાન્સે પછી આ જે સ્પેનની જોડે જેટલા પણ દેશોનું પ્રભુત્વ હતું એ બધું જ તેમને પડાવી લીધું. વાત કરીએ પોર્ટુગીઝની, તો પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક આ પોર્ટુગલ થઈ ગયું. કઈ રીતે? તો આપણે જાણીએ છીએ કે રાજા સાહેબ જે શાસન હતું એમાં કઈ રીતે શાસન કરતા હતા? તો ગાદી કઈ રીતે મળતી હતી? તો પેઢી દર પેઢી
એટલે કે જે રાજાનો પુત્ર હોય એ વારસા અંતર્ગત તે જ રાજાની ગાદી પર બેસતો હતો, જે આપણે જાણીએ છીએ. એવી જ રીતે પોર્ટુગીઝોએ શાસન બિનવારસ મૃત્યુ પામતો. પોર્ટુગીઝનો જે રાજા હતો તેનો કોઈ પુત્ર નહોતો, જેના કારણે બિનવારસ વારસામાં કોઈ નહોતું, જેના કારણે મૃત્યુ પામ્યો. અને લોહીના સંબંધે સ્પેનનો રાજા કંઈ એમનો લાગતો વળગતો હશે, જેના કારણે સ્પેનને આખા પોર્ટુગલનું શાસન મળી ગયું. એટલે કે પોર્ટુગલ ઉપર બે હક કોનો હતો? સ્પેનનો હતો. ઓકે, એના પછીની વાત કરીએ તો 6 દાયકા સુધી બિન યુરોપિયન દેશોમાં સંસ્થાનો સ્થપાયા. 6 દાયકા સુધી, એટલે કે એક દાયકાના 10 વર્ષ ગણી આપણે તો 6 દાયકા સુધી, એટલે કે 60 વર્ષ સુધી આમને રાજ કર્યું. કોને ભાઈ? સંસ્થાનો સ્થાપવાનો ઇજારો માત્ર સ્પેન પાસે હતો. હવે તમને કહેશે કે ઇજારો એટલે શું? તો ઇજારો એટલે કે જે તે દેશ ઉપર અથવા જે તે દેશ પાસે વેપાર કરવાના પૂર્ણ હકો હોય એ દેશનો ઇજારો ગણાય છે. એટલે કે આ તમામ જે દેશો હતા એના ઉપર જે સંસ્થાવાદ કરવામાં આવ્યો હતો, એ સંસ્થામાં જે તે દેશ સુધી કયો વેપાર કરવો, કયા વેપાર અર્થેની માહિતી પહોંચાડવી અને વેપાર અર્થેના જે પણ મૂલ્ય સાપેક્ષ પરિબળો હતા, જે આર્થિક પરિબળો હતા, એ બધા ઉપર પ્રચંડ અધિકાર કોનો હતો? ભાઈ, સ્પેનનો હતો. એટલે કે ઇજારો સ્પેન પાસે હતો 6 દાયકા સુધી. આટલા બધા વર્ષો સુધી હતો એટલે ધીરે ધીરે તેને સામ્રાજ્યવાદની લાલસાએ પ્રેરિત કર્યો અને તેને પ્રદેશ લાલસા મેળવી, એટલે કે જે તે પ્રદેશો ઉપર માત્ર તેમનો જ અધિકાર બન્યો રહ્યો. ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાના પ્રદેશ ભૂખના શિકાર ઇટાલી અને જર્મન રાજ્યો પણ બન્યા હતા, એટલે કે જર્મનના દેશો પણ બન્યા હતા. હવે શું થયું કે પશ્ચિમ યુરોપના જે દેશો હતા એમને પોતાના પાડોશી દેશોને પણ નહોતા છોડ્યા. એના અનુકરણથી જે બીજા આજુબાજુના દેશો હતા એમને પણ પ્રદેશ લાલચા જાગી અને જે નાના નાના દેશો હતા એમના ઉપર સંસ્થા સ્થાપી અને સંસ્થાનો સ્થાપી વેપાર કરવા લાગ્યા. અને ધીરે ધીરે જેમ અંગ્રેજોએ આપણા દેશને વેપાર કરી ગુલામ બનાવ્યું હતું, એવી જ રીતે એમના પડોશી દેશોને તેમને ગુલામ બનાવતા ગયા. એટલે કે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાના જે પ્રદેશ ભૂખના શિકાર કોણ બની ગઈ? જર્મન અને ઇટાલી આ રાજ્યો પણ બની ગયા હતા. ફ્રાન્સે અને ઓસ્ટ્રિયાએ પણ જર્મન અને ઇટાલી ઉપર સંસ્થાનો સ્થાપ્યા અને ધીરે ધીરે દાયકા બદલાતા ગયા એમ તેમનું પ્રભુત્વ મજબૂત બનતું ગયું અને જે તે દેશ ઉપર તેમની અસરો બતાવતા ગયા, એટલે કે એ દેશ ઉપર તેમના અધિકારો જમાવતા ગયા. યુરોપિયન સત્તાની પકડ મજબૂત બની. દાયકો બદલાયો, સમય બદલાયો, ધીરે ધીરે યુરોપિયન જે સત્તા હતી એની પકડ મજબૂત બની અને જે તે દેશો હતા એ સ્વતંત્ર બનવાનો વિચાર કરવા લાગ્યા અને લાસ્ટમાં તેઓ સ્વતંત્ર પણ બની ગયા. પરંતુ સ્વતંત્ર બન્યા પછી તેમને પણ નિર્ણય લીધો કે જે અમારા માલિકો હતા એ માલિકો પ્રમાણે જ અમે કામ કરીશું. એટલે કે આપણા દેશની જે પહેલાંના પશ્ચિમ યુરોપના દેશોએ આપણા ઉપર સંસ્થાનો સ્થાપી હક મેળવ્યા હતા, હવે એના જ નિયમો પર આપણે ચાલી અને આપણે આજુબાજુના જે પણ પડોશી દેશો છે એ દેશો ઉપર અધિકારો મેળવીશું અને અધિકારો ઉપર જ આપણે ચાલીશું. એટલે કે એશિયા આફ્રિકાના રાજ્યો ઉપર તેમણે સત્તા હસ્તક કરી. કોને ભાઈ? આ જે યુરોપિયન સત્તાની પકડ મજબૂત બની અને સ્વતંત્ર બન્યા હતા એવા દેશોએ પણ ધીરે ધીરે એમનું અનુકરણ કર્યું, એમના વિરોધમાં ગયા નહીં, પરંતુ ધીરે ધીરે એમના જ જેવા નિયમોનું પાલન કરી અને જે તે દેશ પોતે સ્વતંત્ર હતા એમના ઉપર સંસ્થાનો સ્થાપી અને અધિકારો મેળવ્યા. એટલે કે પાઠની સમજૂતી દર્શાવું તો પશ્ચિમ યુરોપના જે રાષ્ટ્રો હતા એમને સામ્રાજ્યવાદની ભૂખ હતી, પ્રદેશ લાલસા જોતી હતી, એટલે કે જે તે પ્રદેશમાં તેમનો વધારો કરવો હતો. એમાં તેમને સંસ્થાઓ સ્થાપાય અને સંસ્થાઓ સ્થાપ્યા પછી જે તે દેશના નિયમો જાણવા, વેપાર કરવો અને ધીરે ધીરે જે તે દેશમાં વર્ષો સુધી વહીવટ કરી અને પોતાના નામે એ દેશ બનાવી દેવો, એવા માઇન્ડથી તેઓ ચાલવા લાગ્યા હતા. જેના લીધે ધીરે ધીરે દેશની અંદર વિશ્વયુદ્ધના પરિબળો જન્મ લીધો અને રશિયામાં ક્રાંતિ પણ સર્જાઈ.
કઈ ક્રાંતિ? તો આપણે વાત કરી દઈએ બોલ્શેવિક ક્રાંતિ કહેવામાં આવે છે, જેની રશિયા, બરાબર, અને પ્રથમ વિશ્વયુદ્ધની રચના થઈ હતી. તો આ જેવા પરિબળો હતા, જે એક દેશ બીજા દેશ સાથે પ્રદેશ લાલસાના કારણે ભૂખ્યો રહેતો હતો અને જે તે દેશ ઉપર પોતાના સંસ્થાનો સ્થાપી પ્રભુત્વ મેળવ્યું અને જેના લીધે આ નવા યુદ્ધનું નિર્માણ થયું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી તેની પ્રસ્તાવના. આગળના લેક્ચરની અંદર આપણે એશિયાની અંદર સંસ્થાનો કઈ રીતે સ્થાપ્યા હતા બીજા દેશોએ, આફ્રિકાની અંદર કઈ રીતે સંસ્થાનો સ્થાપ્યા છે, એના વિશેની વિસ્તૃત માહિતી મેળવીશું અને પ્રથમ વિશ્વયુદ્ધની જે રચના થઈ હતી એના વિશેની પણ માહિતી મેળવીશું. ઓકે, તો ફરી એક નવા લેક્ચર સાથે આપણે મળીશું. થેન્ક યુ વેરી મચ.